तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। श्लोक नंबर 5 ની અંદર બૃહદારણ્યક મંત્ર જેની અહીંયા ચર્ચા કરવામાં આવી રહી છે તદંતર્ગત આવેલો શબ્દ પુરુષ એની વ્યાખ્યા કરવામાં આવેલી છે। ખરેખર તો 28 શ્લોક પર્યંત એ પુરુષ શબ્દને જ સમજાવવામાં આવે છે, પણ શ્લોક નંબર 5 માં એ પુરુષ શબ્દની વ્યાખ્યા આપવામાં આવી અને ખૂબ 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 વિસ્તારપૂર્વક આપણે એના પર વિચારણા કરી ગયા કે આ પુરુષ એટલે કોણ। ફરીવાર વિહંગાવલોકન કરતા આગળનું અનુસંધાન મેળવીએ। બ્રહ્માધિષ્ઠાન ભૂતાત્મા કૂટસ્થ અસંગ ચિદ્વપુઃ। ભ્રાંતિના અધિષ્ઠાન રૂપ આત્મા, કયો આત્મા? કૂટસ્થ આત્મા, અસંગ આત્મા, ચૈતન્ય સ્વરૂપ જે આત્મા છે એ અધિષ્ઠાન સ્વરૂપ આત્મા છે। કોનું? તો કે ભ્રાંતિનું અધિષ્ઠાન। ભ્રાંતિ રૂપે કોણ રહેલા છે? સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, અર્થાત દેહ, મન, પ્રાણ, ઇન્દ્રિય ઇત્યાદિ, એનું અધિષ્ઠાન એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે। પરંતુ અન્યોન્ય અધ્યાસને લીધે, અન્યોન્ય અધ્યાસ થવાને લીધે આમ બંને જુદા છે। ભ્રાંત વસ્તુ છે એ જુદી છે, અધિષ્ઠાન જુદું છે। આમ હોવા છતાં એકબીજામાં પરસ્પર અધ્યાસ થવાને લીધે, અધ્યાસ થવું એટલે એકબીજાના ગુણોમાં એકબીજાના ગુણોનું આરોપણ થવું, ધર્મીનું અને ધર્મોનું, એને અધ્યાસ કહેવામાં આવે છે। અને આવા અધ્યાસને લીધે બુદ્ધિમાં રહેલા ચૈતન્યના પ્રતિબિંબ એટલે આભાસિત ચૈતન્યને અહીં અત્ર જીવ કહેવામાં આવે છે અને એ જીવ શબ્દને જ મંત્રની અંદર પુરુષ કહેવાયો છે। આમ જીવાત્મા એટલે ચિદાભાસ, ચૈતન્યનું બુદ્ધિમાં પડેલું પ્રતિબિંબ, એને ચિદાભાસ કહેવામાં આવે છે। આ ચિદાભાસને જ જીવ કહેવામાં આવે છે। હવે ચિદાભાસ, આભાસ હંમેશા કોઈ માધ્યમની અંદર હોય, એ માધ્યમને આપણે ઉપાધિ તરીકે ઓળખીએ છીએ। તો આ ચૈતન્યનું પ્રતિબિંબ આભાસ જેમાં પડે છે એ અંતઃકરણ છે। એને ઉપલક્ષણાએ માત્ર બુદ્ધિ શબ્દ વાપરવામાં આવ્યો છે। એટલે મનમાં પડેલું પ્રતિબિંબ કહો, બુદ્ધિમાં પડેલું પ્રતિબિંબ કહો કે અંતઃકરણમાં પડેલું પ્રતિબિંબ કહો, એ અંતઃકરણ વૃત્તિ એ સૂક્ષ્મ વૃત્તિને આવરી લે છે અને એમાં પડેલું જે પ્રતિબિંબ છે ચૈતન્ય, એમાં જે પ્રતીત થતું ચૈતન્ય છે એને પ્રતિબિંબિત ચૈતન્ય કહેવામાં આવે છે। એટલે વૃત્તિ વાસ્તવમાં જડ હોવા છતાં જે ચેતનવંતી જણાય છે એનું કારણ એ ચિદાભાસ છે। તો એ વૃત્તિની અંદર રહેલું જે ચૈતન્ય, જે ચિદાભાસ છે, એને અહીંયા જીવ તરીકે ઓળખવામાં આવે છે, એને જીવાત્મા કહેવામાં આવે છે। જ્યારે આવી વ્યાખ્યા આપવામાં આવી ત્યારે એક પ્રશ્ન ઉભો થયેલો કે તમે આને જીવ કહો છો, તો જીવની અંદર એટલે પ્રતિબિંબિત ચૈતન્ય જીવ છે, તો અમારે એમાં મુખ્ય ચૈતન્ય કુટસ્થને સામેલ કરવાનો? કારણ કે વાસ્તવ આમ જીવાત્મા શબ્દ વપરાય છે, તો જીવની વ્યાખ્યામાં આ કુટસ્થ ચૈતન્ય આત્મા જે અધિષ્ઠાન રૂપે રહેલો કયો, એનો સમાવેશ કરવાનો કે નહીં, અને શા માટે કરવાનો? તો એવી જો શંકા રહી જાય તો એના ઉત્તર માટે આગળનો શ્લોક લખવામાં આવ્યો અને કહ્યું સ અધિષ્ઠાન, ખરેખર હંમેશા જીવ છે, ભલે ચિદાભાસને કહેવાય, પણ ચિદાભાસ એટલે પ્રતિબિંબિત ચૈતન્ય। પ્રતિબિંબિત ચૈતન્ય હોય, પ્રતિબિંબ કોઈ દિવસ બિંબથી જુદું થઈ શકે નહીં। દર્પણની અંદર મારું પ્રતિબિંબ એકલું હોય અને હું ક્યાંક બીજે બજારમાં ફરું એવું બની શકે નહીં। હંમેશા બિંબ અને પ્રતિબિંબ સાથે જ હોય। ઇનફેક્ટ બિંબ છે તો પ્રતિબિંબ છે,
બિંબ વગર પ્રતિબિંબ ના હોઈ શકે, બિંબ પ્રતિબિંબ વગર હોઈ શકે. મારું પ્રતિબિંબ અત્યારે નથી પણ બિંબરૂપ મુખ છે. એમ ચૈતન્ય આત્મા હોઈ શકે, ચિદાભાસ ભલે ના હોય, પણ જો ચિદાભાસ છે તો ચૈતન્ય, મુખ્ય ચૈતન્ય, બિંબરૂપ ચૈતન્ય તો હોવું જ જોઈએ. એના વગર એકલું કદાપી, ચિદાભાસ એકલો કદાપી હોતો નથી. બરાબર? દાખલા તરીકે આ રૂમ આપણી ભોયરામાં છે એવું સમજો. ભોયરો એટલે એ કે જેને એકે બારી બારણા ખોલી શકાય નહીં. આપણે પણ એવું જ છે અત્યારે. એટલે ભોયરાની અંદર હોય, એસી ચાલે એટલે એવું જ કરાય ને. તો ભોયરાની અંદર ધારો કે આપણે બેઠા છીએ, આપણી પાસે લાઇટો જતી રહી છે, પણ સ્ટ્રીટ લાઇટ બહુ મોટી મૂકવામાં આવે છે. હવે તો ઊંચો દંડો કરીને મોટી હાઈવે ઉપર લાઇટ મૂકવામાં આવે. હવે એટલું બધું ફોકસ આપે, એટલી બધી લાઇટ હોય. હવે આપણે ભોયરામાં લાઇટ જોઈએ, મ્યુનિસિપાલિટીનો પાવર આવતો નથી, અને માટે આપણે ઇલેક્ટ્રિસિટી બોર્ડનું જીબીનો પાવર એ આવતું નથી. મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડનો પાવર આવતો નથી. MIB અહીંયા જીબીનું MEB, હા, તો એનો પાવર આવતો નથી. તો શું કરીએ? એક આપણે બુદ્ધિશાળી હોઈએ એટલે આપણા ઘર પાસે એક પોલ લગાવી અને ત્યાં મોટો મિરર મૂકી દઈએ. અને એક મિરર મૂકીએ, એનાથી શું થાય? એનાથી પેલી લાઈટ છે ને એ સીધી ઘરમાં નહીં આવે, પણ દર્પણ મૂકવામાં આવે તો આપણા ઘરની અંદર પ્રકાશ આવે. બરાબર? દર્પણ મૂકી દેવામાં આવે તો આપણા ઘરની અંદર પ્રકાશ પથરાઈ જાય. તો અંતઃકરણ રૂપી દર્પણ છે અને ચૈતન્ય રૂપી પરમાત્મા છે. મોટો 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 પોસ્ટ ઉપર મોટી લાઈટ જેવો છે. અને અંતઃકરણ રૂપી મિરર છે, અને ઘર રૂપી આ શરીર છે, કે જેના લીધે હવે રિફ્લેક્ટેડ કોન્શિયસનેસ એટલે કે પ્રતિબિંબિત ચૈતન્યને લીધે આપણું શરીર ચેતનવંતું લાગે છે. જેવી રીતે પ્રતિબિંબિત એટલે આભાસિત પ્રકાશને લીધે ભોંયરું પ્રકાશિત થયું, આપણું ઘર પ્રકાશિત થયું. એ સીધા પેલા લાઈટથી નહીં, સીધી લાઈટ આવી જ ના શકે, ઇમ્પોસિબલ. પણ દર્પણ મૂકી દીધો છે એનાથી આપણું ઘર પ્રકાશિત થઈ ગયું. એમ સીધું આત્મા આ શરીરને ચેતનવંતો કરતો નથી, પણ પ્રતિબિંબિત ચૈતન્ય અંતઃકરણ રૂપી, જેમ દર્પણ છે ત્યાં એમ અહીંયા અંતઃકરણ રૂપી પ્રતિબિંબ જે ચૈતન્યનું છે અંતઃકરણની અંદર એટલે કે ચિદાભાસ, એના લીધે દેહ ઇન્દ્રિય આદિ ચેતનવંતા જણાય છે. હવે જ્યારે એમ પૂછવામાં આવે કે જો તમે પ્રતિબિંબિત ચૈતન્યને જીવ કહો છો તો મૂળભૂત ચૈતન્ય લેવું કે નહીં? અલ્યા ભાઈ, મૂળભૂત જો પેલી લાઈટને ખસેડી નાખો તો કે પ્રકાશ આવવાનો છે? ના, બધું અંધારાધબ. દર્પણને લાઈટ નથી પોતાનું, અને ઘરમાં પણ કોઈ પ્રકાશ નથી. એ તો ત્યાંથી જ આવેલો છે. સોર્સ ઓફ લાઈટ એ તો પેલો મોટો જે પોલ છે એની ઉપર રહેલો બલ્બ જ છે. બસ એમ સોર્સ ઓફ કોન્શિયસનેસ જ્યાં જ્યાં ચેતનતા જણાય છે, યાદ રાખજો એનું મૂળ તો આ ચૈતન્ય બ્રહ્મ આત્મા જ છે. આત્મા એક જ ચૈતન્ય સ્વરૂપ છે અને ચેતનવંતો માત્ર આત્મા જ છે. બાકી બધો જે ચેતન જણાય છે કેવું છે? તો કે આભાસિત ચેતન છે. મૂળભૂત ચૈતન્ય તો એક જ છે. તો આમ જે જીવાત્મા કહેવામાં આવે તો જીવાત્માની અંદર જે ચેતનતા જણાય છે એ આભાસિત ચેતન છે, પણ એ કુટસ્થ વગર, કુટસ્થ ચૈતન્ય વગર એમાં આભાસ હોઈ શકે નહીં. એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું અધિષ્ઠાન સહિતનું, એટલે કે મૂળભૂત ચૈતન્ય સહિત આ ચિદાભાસ બંને સાથે જ હોય. પેલો તો પોલ ઉપર લાઈટ છે, પણ આત્મારૂપી ચૈતન્ય ક્યાં છે? સર્વવ્યાપક છે. ક્યારે હોય? આત્મા ક્યારે આવે? હંમેશા હોય. એટલે આ લાઈટ તો કાયમ માટે પ્રકાશિત છે. આવજા કોણ કરે છે? અંતઃકરણ. સ્વિચ ઓફ કરે ને, એક કલાકમાં કેટલી વાર સ્વિચ ઓફ કરે? આપણે 1 કલાક બેઠા હોય એટલામાં તો સ્વિચ ઓફ કરતા હોય છે. તો સુઈ જઈએ ત્યારે સ્વિચ ઓફ થઈ જાય. સ્વિચ ઓફ થાય એટલે સાવ ના જતું રહે. આમ પથ્થર ટેબલ પછાડે તો જોરથી બોલવામાં તો પાછું આમ કોઈ આમ દોર દરવાજો ઠપ દઈને ઠોકે તો તમને આમ તરત ચોંકી જાય, એમ ગયેલું પાછું આવી જાય. બસ એમ થોડો ઘણો તો હોય, ના જ હોય એવું નહીં. પણ આ જે માધ્યમ છે ઉપાધિનું, અંતઃકરણ રૂપી ઉપાધિનું માધ્યમ છે, એની અંદર પ્રતિબિંબિત ચેતન એટલે પ્રતીત થનારું ચૈતન્ય. પ્રતિબિંબિત ચેતન એટલે સમજો પ્રતીત થનારું ચૈતન્ય એ જ જીવ કહેવાય. પણ એ કદાપી એકલો ના હોય, એ અધિષ્ઠાન સહિતનો જ હોય.
અને એવો જ જીવ જે છે એ જ અહીંયા અધિક્રિયતે મોક્ષાદૌ, મોક્ષ વગેરે પ્રવૃત્તિની અંદર, મોક્ષ વગેરે પ્રવૃત્તિ એટલે 4 પુરુષાર્થ કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમ ચારેય પુરુષાર્થની અંદર આ કુટસ્થ સહિતનો ચિદાભાસ છે એ જ પ્રવૃત્ત કરી શકે, બાકી હોય. કારણ કે ક્રિયા કરવા માટે ચેતનતા જોઈએ, અને ચેતનતા ક્યાંથી આવે? સોર્સ ઓફ લાઇટ તો જોઈએ જ. સોર્સ ઓફ કોન્શિયસનેસ વગર કંઈ આભાસિત ચેતન હોવાનું નથી, અને માટે એના સહિતનો આ આભાસિત ચેતન છે એ જ કોઈ પણ પ્રકારના ક્રિયા કર્મની અંદર પ્રવૃત્ત થઈ શકે છે. એટલે જીવાત્મા જે કંઈ ક્રિયા કરે છે એ જીવાત્મા હંમેશા કુટસ્થ સહિતનો જ હોય. એટલે મૂળભૂત ચૈતન્ય પણ એની સાથે ને સાથે જ છે, આટલું કહેવાનું તાત્પર્ય છે. એટલે જ્યાં જીવ છે ત્યાં મૂળભૂત ચૈતન્ય તો છે જ. મૂળભૂત ચૈતન્ય વગર આભાસિત ચૈતન્યની સત્તા નથી, એનું અસ્તિત્વ નથી. જેમ પેલા થાંભલા ઉપર રહેલા પ્રકાશ વગર, દીવાના પ્રકાશ વગર દર્પણની અંદર કોઈ જાતનો પ્રકાશ સંભવતો નથી, એ પ્રમાણે મૂળભૂત ચૈતન્ય વગર કોઈ દિવસ આ ચિદાભાસ છે એ હોઈ શકે નહીં. પણ એવું દ્રષ્ટાંત અપાશે નહીં, કારણ કે મૂળભૂત ચૈતન્ય તો સર્વદા પ્રકાશિત છે, સ્વયં પ્રકાશિત છે એટલું જ નહીં, ઉદય અસ્ત રહિત નિત્ય પ્રકાશ સ્વરૂપ છે, નિત્ય ચૈતન્ય સ્વરૂપ છે. અને માટે એનું ચેતનતા, એ ચેતનતા, મૂળભૂત ચેતનતા આવનારી જનારી હોતી નથી. એટલે જ્યારે જ્યારે ચિદાભાસ કહીએ ત્યારે મૂળભૂત ચૈતન્ય તો સાથે જ છે એમ કહી અને છેલ્લી બીજી લાઈનમાં કહું, નિરધિષ્ઠાન વિભ્રાંતે ક્વાપી અસિદ્ધિતઃ. મૂળભૂત ચૈતન્ય અધિષ્ઠાન વગર ભ્રાંતની એકલી, એટલે માત્ર ચિદાભાસની કે એકલી ભ્રાંતિની સત્તા કદાપી હોઈ શકે નહીં. એ સમજાવી દીધા બાદ 7મા શ્લોકની અંદર હવે પ્રશ્ન એ કેવું ઉઠે છે કે સારું, તો હવે આ મૂળભૂત ચૈતન્ય સહિતનો જ આ ચિદાભાસ એટલે કે જીવાત્મા છે, બરાબર? હવે જો આપણી ખરી યાત્રા શરૂ થાય છે. હવે આપણી ઓળખ છે ભાઈ, આ જીવની ઓળખ એટલે કોની? કોઈ જીવનલાલ છે? જીવનલાલની ઓળખ નહીં, આપણી જ ઓળખ છે. બધા જ જીવનલાલ છે, અને બધા જીવનલાલ કેવા? મેં કહું તું લાસ્ટ ટાઈમ, મિશ્રાજી છે. કેમ? કારણ કે મૂળભૂત ચૈતન્ય સહિતના છે. ચિદાભાસ એટલે જીવનલાલ, અને એ મૂળભૂત ચૈતન્ય સહિત જ છે, એના વગર હોઈ શકે નહીં, એટલે મિશ્રાજી છે. સારું, હવે કયો જીવ સંસારી કહેવાય? પ્રશ્ન એ કહેવાય. તમે સંસારી, અમે તો સંસારી છીએ ભાઈ. વારંવાર બધા કહે છે ને, માતાજી તમારે બરાબર, અમે તો સંસારી છીએ, અમારે તો વ્યવહારમાં આવું કરવું પડે. આ સંસારી જીવ કોણ? હવે એ તો ઓળખાવો. એ ઓળખાવા માટે 7મા શ્લોકમાં કહેવામાં આવેલું હતું, ગયા વખતે આપણે જોઈ ગયા છે, એટલે એવું મારે કહેવું પડે, કારણ કે લોકો આમ જોવા માંડી ગયા. આ વિહંગાવલોકન ચાલે છે આગળની કડી આપવા માટે. હવે એ સંસારી જીવનલાલ કોણ છે એને ઓળખાવતા કહું, અધિષ્ઠાન અંશ સંયુક્તમ બ્રહ્મ અંશમ અવલંબતે યદા જીવનલાલ, યદા જીવ, જ્યારે આ જીવ એટલે કોણ? ચિદાભાસ વત્તા ચૈતન્ય, બંને. મૂળભૂત ચૈતન્ય વત્તા ચિદાભાસ, ઓરિજિનલ કોન્શિયસનેસ પ્લસ રિફ્લેક્ટેડ કોન્શિયસનેસ. એટલે મૂળભૂત ચૈતન્ય અને પ્રતિબિંબિત ચૈતન્ય એનું નામ જીવ. આ જીવ જ્યારે અધિષ્ઠાન અંશ સંયુક્તમ, એ તો અધિષ્ઠાન યુક્ત જ હોય છે, એ તો એકલો હોતો જ નથી, મિશ્રાજી જ છે. એટલે પહેલી લાઈનમાં ખાલી એનું નામ આપ્યું પાછું, મિશ્રાજી જીવ, અધિષ્ઠાન સંયુક્તમ જીવ. યદા, જ્યારે ભ્રમ અંશમ અવલંબતે, ભ્રાંત અંશને અવલંબિત કરે છે. આ ભ્રાંત અંશ એટલે કોણ? શરીર, બંને શરીરો, સ્થૂળ સૂક્ષ્મ શરીર. જો યાદ રાખજો, મૂળભૂત શાસ્ત્રને શું સમજાવવું છે? શાસ્ત્રને કંઈ દેહ જુદો અને આત્મા જુદો સમજાવવાનું નથી. એટલું જ સમજાવવાનું હોત ને તો એકડિયા બગડિયામાં પતી ગયું હોત. એક પહેલા બીજા ધોરણવાળા સમજી જાય કે દેહ હું નથી અને દેહ જુદો છે ને આત્મા જુદો છે. એમ દ્વૈત પ્રસ્થાપિત કરવા માટે વેદાંત ભણવાની જરૂર નથી. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ ઈશાવાસમ સર્વમ નેહ નાનાસ્તિ કિંચન બ્રહ્મ સત્યમ જગત મિથ્યા અન્નમ વેદાંત.
પણ આપણી પેલી નિષ્ઠા એવી પાક્કી હોય છે ને કે દેહ અને હું, એટલે ચૈતન્ય આત્મા જુદો, હું સાક્ષી અને આ દેહ જુદો, એમ દ્વૈતની અંદર આપણી બેઠેલી દ્રઢ શ્રદ્ધા છે. એટલે મારે કહેવું પડે, સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ આ બંને ભ્રાંત છે, રજ્જુ સર્પવત જ છે. ચિત્ર એટલે ગઈ વખતે મેં ચિત્રપટનો દ્રષ્ટાંત આપેલું. ચિત્રપટ અને ચિત્ર કહેવાય બે છે એક જ. એમ આખું જગત ચિત્ર જેવું છે અને ચૈતન્ય આત્મા પડદા જેવું છે. બોલાય ચિત્રપટ, પણ ચિત્રપટ એટલે કેટલા? એક જ. ચિત્રપટ એક જ કહેવાય. ચિત્રના અધિષ્ઠાનને ચિત્રપટ કહ્યું. તો અહીંયા એ સમજવાનું છે કે ભ્રાંત અંશ સંયુક્ત આ અધિષ્ઠાન છે, ભ્રાંતિ આ ભ્રાંત અંશ છે, અધિષ્ઠાન સંયુક્ત છે, બરાબર. એટલે ચિદાભાસ છે એ કુટસ્થ ચૈતન્ય સહિત જ છે. એ જ્યારે ભ્રાંત અંશનું અવલંબન કરે છે એટલે કે અભિમાન કરે છે, અને ભ્રાંત અંશ એટલે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, એ બંનેને જ્યારે અવલંબિત કરે છે, અવલંબિત કરવું એટલે એમાં અભિમાન કરે છે, તદા અહમ સંસારી ઇતિ એવ અભિમન્યતે, ત્યારે હું સંસારી છું એવું કહે છે. બરાબર. આપણને એમ થાય કે તો આવું કેમ કરતા હોય છે? હવે જો બહુ સ્વાભાવિક છે, આવું થવું કે બહુ અઘરું નથી, સહેલું છે. આમાં પહેલા એક દ્રષ્ટાંત સમજાવી દઉં. દ્રષ્ટાંત મેં આ જે આપ્યો છે પોસ્ટ વાળું અને લેમ્પ, પોસ્ટ લેમ્પ અને પેલો આભાસિત લેમ્પ, બરાબર, રિફ્લેક્ટેડ લેમ્પ. હવે એમ કહેવામાં આવે કે પેલો જે દીવો છે બહાર જે ખુલ્લામાં, એ આખા બધાના ટોપ ઉપર, નીચે કેટલીય ગાડીઓની કેટલીય બીમ લાઇટ અને બધું હોય, પણ બધાના ટોપ ઉપર રહેલો પેલો લાઇટ છે, એ આ રિફ્લેક્ટેડ લાઇટની સામે એકવાર જુએ છે, અને જુએ ને પછી શું થઈ જાય છે એને? એ હું, આ હું, બરાબર. હવે એને શું થઈ ગયું? આ હું. બા એને અત્યાર સુધી મને હું દેખાતો જ નહોતો, હવે મને દેખાઈ ગયું આ હું. અને એને કન્ક્લુઝન બાંધી દીધું કે આ હું છું, બરાબર. હવે કોણે કન્ક્લુઝન બાંધ્યું? ચિદાભાસ વત્તા આભાસી દીપ વત્તા મૂળભૂત દીપ, બે ભેગા થઈ ગયા ત્યારે જ આ હું થયું. એના વગર થાય નહીં. એકલો હોય ત્યાં સુધી આ હોતો જ નથી, તો હું ક્યાં કહેવાનો હતો? હવે એવો જે છે એ જ્યારે ભ્રાંત અંશને અવલંબિત કરે છે, એટલે પેલા આભાસિતને જ હું કહે છે, ત્યારે એ આભાસિત દીવો ક્યાં છે? દર્પણની અંદર. દર્પણમાં શું છે? એક તો કાચ છે, પણ કાચ કઈ એકલો ના મુકાય, કાચને ફ્રેમ હોય તો ફ્રેમ વત્તા કાચ, એ બંનેને અવલંબન કરે છે. અવલંબન કરે છે એટલે એમાં અભિમાન કરે છે. કેમ અભિમાન કરે છે? કારણ કે મૂળભૂત દીવો છે એવો જ પેલો દીવો છે, એટલે પહેલા દીવામાં હું બુદ્ધિ થઈ ગઈ, અને દીવામાં હું બુદ્ધિ થઈ એટલે આભાસિત દીવામાં. આભાસિત દીવો જ્યાં હોય એ એને કનેક્ટેડ હોય. આભાસ ક્યાં છે? દર્પણમાં છે, કાચમાં છે, એટલે કાચ સાથે તાદાત્મ્ય થઈ જાય. આભાસિત દીવા સાથે તાદાત્મ્ય થવાથી કાચ સાથે તાદાત્મ્ય થયું, કાચ સાથે તાદાત્મ્ય થવાથી ફ્રેમ સાથે તાદાત્મ્ય થયું. હવે બરાબર સમજો, આભાસિત દીવા સાથે જે તાદાત્મ્ય થઈ ગયું એને કહેવાય ધર્મી અધ્યાસ. એકવાર ધર્મી અધ્યાસ થાય એટલે ધર્મીના ધર્મો એ બધાનો અધ્યાસ સહજ રીતે થઈ જાય. સમજાય ગયું? અને એવું માને છે કે આ હું છું, ત્યારે એ સંસારી એટલે બંધનમાં, જે દુખી હોય, બંધનમાં હોય, એનું નામ સંસારી. હવે એ બંધાઈ ગયો, આમ તો ખુલ્લા આકાશમાં છે, પણ જ્યારે પોતાને દર્પણની અંદર માની લીધું, એનો અર્થ શું થયો? હવે એ જેટલો દર્પણ છે એટલું જ છે, એની વ્યાપકતા ના રહી, હવે આટલો જ રહ્યો. જેટલો મિરર એટલો, જેવો મિરર એવો પોતે. મિરર હલે તો હું હલ્યો, મિરર વાંકો ચૂકો થાય તો હું આંકો ચૂકો થયો. હવે સમજાઈ ગયું? મિરરને કોઈ ફોડે, પતી ગયું, મારા તો બધા ભૂક્કા બોલાઈ ગયા. કોણ માને છે? ઇતિ અભિમન્યતે. પેલો મૂળભૂત દીવો આભાસિત દીવા સાથે તાદાત્મ્ય કરવાને લીધે, અને પછી એ જે આભાસિત દીવામાં હું બુદ્ધિ કરવાને લીધે જે ઉપાધિ, આભાસિત દીવાની જેટલી જેટલી ઉપાધિ હતી એ બધામાં અભિમાન કરી બેસે છે. અને જ્યારે એ ભ્રમ અંશમ અવલંબતે,
દર્પણ અને ફ્રેમને અવલંબિત કરે છે ત્યારે પોતાને બંધનમાં જાણે છે. પોતાને બંધનયુક્ત માનવું એને જ સંસારી ભાવ કહેવામાં આવે. આ દ્રષ્ટાંતમાં જોયું, બરાબર? સમજાઈ ગયું દ્રષ્ટાંતમાં? એ પ્રમાણે યથા દ્રષ્ટાંતે તથા દાર્ષ્ટાંતે, તે પ્રમાણે દાર્ષ્ટાંતમાં જુઓ. હવે શું થાય છે? મૂળભૂત ચૈતન્ય અને પ્રતિબિંબિત ચૈતન્ય. પ્રતિબિંબિત ચૈતન્ય ક્યાં રહેલું છે? અંતઃકરણમાં. અંતઃકરણમાં પ્રતિબિંબિત ચેતન છે એ કોના જેવું છે? આબેહૂબ. એટલે જ અહીંયા પ્રતિબિંબ શબ્દ વાપરવામાં આવે છે, કારણ કે બિંબ જેવું બિંબ એવું જ પ્રતિબિંબ દેખાય. આપણે સવારના પરમાં ઉઠ્યા હોઈએ અને આમ દર્પણમાં જોયું હોય, અને પછી ઓફિસ જતા હોઈએ અને જ્યારે ટાપ ટીપ થઈને જોયું હોય ત્યારે દર્પણમાં જોયું હોય, તો આપણને પેલું દર્પણ કયું આપણું પ્રતિબિંબ બતાવે? પેલું સવાર વાળું ઉઠેલું હતું એ કે પછી વાળું? હા, જ્યારે ઉભા રહો ત્યારે તેવું ને તેવું દેખાય. પહેલા ઉભા હો ત્યારે પહેલા જેવું દેખાય. બિંબ યથા બિંબ તથા પ્રતિબિંબ. બિંબ બદલાઈ ગયું, પ્રતિબિંબ બદલાઈ ગયું, પણ બિંબ જેવું હોય એવું જ પ્રતિબિંબ હોય. આમ અંતઃકરણમાં ચેતનતા જે જણાય છે એ મૂળભૂત ચૈતન્ય જેવું છે એવું જ પ્રતીત થાય છે. મૂળભૂત ચેતનતા બ્રહ્મ છે એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, એવો જ પેલો પ્રતિબિંબ પણ ચૈતનવંતું જણાય છે. અને એ ચેતનતાની સામ્યતાને લીધે પ્રતિબિંબિત ચેતનતામાં હું બુદ્ધિ થઈ જાય છે. અજ્ઞાનીને પ્રતિબિંબિત ચેતનતામાં હું બુદ્ધિ થઈ ગઈ, અને પ્રતિબિંબ પડે છે અંતઃકરણમાં, અને પ્રતિબિંબિત ચૈતન્ય સાથે હું બુદ્ધિ થવાને લીધે અંતઃકરણ ઉપહિત જ હોય. અંતઃકરણ વગર પ્રતિબિંબિત ચૈતન્ય હોય નહીં, એટલે અંતઃકરણ સાથે તાદાત્મ્ય થઈ જાય. અંતઃકરણ સાથે તાદાત્મ્ય થાય તો અંતઃકરણ એકલું લટકતું નથી, એ દેહમાં હોય. સૂક્ષ્મ શરીર એકલું નથી લટકતું, દેહમાં હોય છે. એટલે એ દેહ સાથે જોડાયેલું હોવાથી દેહમાં અભિમાન થઈ જાય છે. હવે સમજાય ગયું? આમ જ્યારે આ જીવાત્મા ભ્રાંત અંશનું અવલંબન કરે છે, એટલે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય અભિમાન કરે છે, ત્યારે પોતાને બંધનમાં અનુભવે છે. એટલે દેહ મર્યો તો હું મર્યો, દેહ રોગી થયો હું રોગી થઈ ગયો, બુદ્ધિને કંઈક આવડી ગયું તો મને આવડી ગયું, ને આ સ્માઇલિંગ ફેસ કુદાકુદ કરે, અને કશું ના સમજાય વિલે મોડે દિવેલિયા જેવું મોડે. આ કોણ કરે છે? આ પેલો જીવાત્મા. કેમ એવું કરે છે? ઉપાધિ સાથેના એટલે કે ભ્રાંત અંશ સાથેના તાદાત્મ્ય અભિમાનને લીધે આવી રીતે સંસારી બની જાય છે. સંસારી એટલે કે દુઃખી બની જાય છે. અને એવો જે જીવ છે એ મર્યાદિત ઉપાધિમાં પોતાને જાણે છે, અને માટે એનું જ્ઞાન પણ કેવું રહેવાનું? મર્યાદિત રહેવાનું. એટલે તમને ત્યાં બેઠા બેઠા જો કીડી ચટકતી હોય, મને ખબર ના પડે ભાઈ. તમને બેઠા બેઠા જો પગ રહી જતો હોય, મને અનુભવ નથી. કેમ? કારણ કે તમારું તાદાત્મ્ય મર્યાદિત ચેતન વાળું દેહ સાથેનું હોય એટલે, અને એ જ જાણે છે. એ ચિદાભાસ જ દેહ સાથે તાદાત્મ્ય કરે છે. અને ચિદાભાસ ક્યાં છે? બુદ્ધિ ઉપહિત છે, અને બુદ્ધિ તો મર્યાદિત છે. એ મર્યાદિત બુદ્ધિમાં પડેલો ચિદાભાસ છે એ દેહાદિ સાથે તાદાત્મ્ય કરે છે. માટે તમારા દેહમાં થતા જે કંઈ ફેરફારો હોય એ પેલા ચિદાભાસ જાણે છે, મૂળભૂત ચૈતન્ય નહીં. પેલું દર્પણ હલે તો પેલા દીવો હલે. હવે આ દીવાનું દુઃખ પેલા મૂળ દીવાને ખબર પડે છે ના? એ દીવાનું દુઃખ બીજા દર્પણમાં રહેલા દીવાને ખબર પડે? તમારું જોઈને બીજાએ પણ એવી રીતે દર્પણ મૂકી દીધો, એને લાઈટ જોઈતી હતી તો એને તો આઈડિયા બહુ સરસ છે, ચલો આપણે મૂકી દઈએ. હવે તમારું જે દર્પણ છે એમાં જો ક્રેક થાય તો એનું દુઃખ ક્રેક પેલાને પડે? ના પડે. તો મૂળભૂતને પડે? ના પડે. એમ તમને થતા પેટમાં દુખાવાના એક દર્પણમાં થતી ક્રેક આ દર્પણની અંદર થાય નહીં. હવે સમજણ પડી ગઈ? આ પંચદશી ના ભણો ને ત્યાં સુધી આ પાયાના પ્રશ્નો ઉકેલાય નહીં. જ્ઞાન થાય તો સર્વજ્ઞ કહેવાય ને, ય સર્વજ્ઞ સર્વવિત, એટલે બધી આપણી અંદરની તો ખબર પડી જ જાય, આ કોઈ ના પડે, અટકળ થઈ જાય. બહુ બુદ્ધિશાળી હોય, ભણેલા શાસ્ત્રો ભણેલા બહુ બુદ્ધિશાળી હોય, અટકળ પડતી જાય. અને સંસારીમાં જ્ઞાનીમાં એટલો ફેર હોય કે જ્ઞાની બધું જાણીને બોલે નહીં, અટકળ કરીને પણ, અને સંસારી બધું જાણે બતાવી દે કે હું જાણું બધું, આટલો ફેર.
પણ ટૂંકમાં સમજી ગયા કે કેમ કોઈના દર્દનો અનુભવ બીજાને ના થાય. એનું કારણ શું છે કે તમે જે અનુભવ કરો છો કોણ કરે છે? જીવાત્મા. એ જીવાત્મા એટલે ચિદાભાસ. ચિદાભાસ એટલે મર્યાદિત ઉપાધિની અંદર રહેલો છે તે, અને મર્યાદિત ઉપાધિથી બદ્ધ હોવાને લીધે એ મર્યાદિત વસ્તુનું જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. ચિદાભાસ કઈ વ્યાપક નથી. પેલું જે મૂળભૂત ચૈતન્ય છે એ વ્યાપક છે, ચિદાભાસ વ્યાપક નથી. અને આ જ્ઞાન કોને થાય? ચિદાભાસને થાય. કેમ? તો કે ચિદાભાસ તાદાત્મ્ય કરે છે માટે. સમજાય ગયું? તો જ્યારે આ જીવાત્મા ભ્રાંત અંશને અવલંબિત કરે છે, એટલે કે અભિમાન કરે છે ભ્રાંત અંશમાં, ત્યારે પોતાને હું સંસારી છું, હું બંધનમાં છું. જો દેહને કંઈ થાય એટલે મને કંઈ થવું, બુદ્ધિને ના આવડે તો મને નથી આવડતું, બુદ્ધિમાં જણાઈ જાય તો મને જણાઈ ગયું. આમ પોતાને સુખી દુખી માને છે, સંસારી માને છે. તદા અહમ સંસારી ઇતિ અભિમન્યતે, જીવઃ અભિમન્યતે. ત્યારે કોઈ પોતાને પિતા, માતા, બેન, ભાઈ, દીકરી, પતિ, પત્ની વગેરે વગેરે પોતાને જાણે છે. આટલું આપણે ગઈ વખતે સમજી ગયા હતા. હવે આપણને એમ થાય કે તો પછી મુક્ત માણસ કોને કહેવાય? સંસારીનું તો અમે બહુ જાણીએ છીએ, પણ મુક્ત કોને કહેવાય? મુક્ત પુરુષ કોણ? એનું કેવું જ્ઞાન હોય? અમારું તો સમજ્યા બધું બહુ ખબર છે, અમારો અનુભવ કે છે અમને સંસારી કોને કહેવાય, પણ મુક્ત કોને કહેવાય? તો એની વાત 8મા શ્લોકમાં આપેલી છે. બ્રહ્માંશસ્ય તિરસ્કારાત, બ્રહ્માંશસ્ય તિરસ્કારાત, બ્રહ્મ અંશસ્ય, શસ્ય નહીં, શસ્ય, બ્રહ્મ અંશસ્ય તિરસ્કારાત, અધિષ્ઠાન પ્રધાનતા, અધિષ્ઠાન પ્રધાનતા, યદા તદા ચિદાત્માહમ, યદા તદા ચિદાત્માહમ, અસંગોસ્મીતિ બુધ્યતે, અસંગોસ્મીતિ બુધ્યતે, બ્રહ્માંશસ્ય તિરસ્કારાત, અધિષ્ઠાન પ્રધાનતા, યદા તદા ચિદાત્માહમ, અસંગોસ્મીતિ બુધ્યતે, બ્રહ્મ અંશસ્ય તિરસ્કારાત. બ્રહ્મ અંશ એટલે કયો અંશ? બંને દેહ, સ્થૂળ સૂક્ષ્મ દેહ, એ બંનેનો તિરસ્કાર કરે તો સાથે સાથે કોનો થઈ જાય? વેરી કરેક્ટ, ચિદાભાસનો. કારણ કે ચિદાભાસ ક્યાં છે? સૂક્ષ્મ શરીરની અંદર છે. માટે જો એ બંનેનો તિરસ્કાર કરે એટલે ચિદાભાસનો પણ થઈ જાય. એનો તિરસ્કાર કેવી રીતે થાય? તિરસ્કાર કરવું એટલે શું? ઉપેક્ષા કરવી. અભિમાન ન કરવું કે ઉપેક્ષા કરવી. તિરસ્કાર કરવો એટલે એવું નહીં કાઢીને ફેંકી દેવાનું, આમ છૂટો ઘા કરવાનો એવું નહીં. ઘા કોણ કરશે? 2 હાથ તો કાઢી નાખવાના છે. તો સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ બંને ઉપાધિનો તિરસ્કાર એટલે કે ઉપેક્ષા એટલે કે અભિમાન છોડી દઈએ તો, બરાબર, એ છોડી દેવાયાથી એટલે ચિદાભાસ સહિત બંને શરીરોનો ની ઉપેક્ષા, તિરસ્કાર, અનાદર,
કરવામાં આવે તો કેવી રીતે કરવામાં આવે? એ બંનેની ઉપેક્ષા કે અભિમાન છોડી દેવું એવું કેવી રીતે સંભવ બને? એના મિથ્યાત્વના જ્ઞાન માત્રથી. જો આ વાત છે ને એ માત્ર વિવેકી કે જ્ઞાની માટે છે, અજ્ઞાની માટે નહીં. પંચદશી ના ભણ્યા હોય એના માટે નહીં, એટલે કે શાસ્ત્ર ના ભણ્યા હોય એના માટે નહીં, એના વગરના નહીં. મોટા ભાગનાની લગભગ દુનિયાની અંદર 99.99% લોકો સંસારી હું ને જ પોતાને જાણે છે, હું તરીકે જ પોતાને જાણે છે, એના આધારે જ જીવે છે, એના આધારે જ એના વ્યવહારો છે. પણ જે શાસ્ત્ર અભ્યાસ કરી ચૂક્યું છે, the one who is exposed to scriptures and that too વેદાંત ભણેલા જે કોઈ છે એ લોકો જ એની જ વાત છે. બીજાને તો ખબર પણ નથી. એને જ ખબર છે કે બે વસ્તુ છે, એક ભ્રાંત છે, એક સત્ય છે. એને જ ખબર છે કે આવી રીતે બે શરીરો છે. એને જ ખબર પડે છે કે ચિદાભાસ કોને કહેવાય, ચૈતન્ય કોને કહેવાય. આમ ચિદાભાસ, ચૈતન્ય, સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, આવું જે જાણનારો છે તે એ જ આવું કરી શકે. એ શું કરી શકે છે? તો કે બંને દેહ, ચિદાભાસ સહિત બંને દેહ છે એની અંદરથી હું બુદ્ધિને ઉઠાવી લે છે. વિવેક જ્ઞાન વડે એ બંનેનું મિથ્યાત્વ જાણીને, પોતાનાથી ભિન્નત્વ જાણીને, મિથ્યાત્વ જાણીને વિવેક વિચાર વડે એ બંનેનો તિરસ્કાર કરે છે. ચિદાભાસ સહિત બંને દેહનો તિરસ્કાર કરે છે. અને અધિષ્ઠાન પ્રધાનતા અર્થાત અધિષ્ઠાન ભૂતસ્ય કુટસ્થસ્ય, અધિષ્ઠાન રૂપે રહેલા એવું જે કુટસ્થ ચૈતન્ય છે તેને જ કુટસ્થસ્ય એવ સ્વરૂપત્વમ સ્વીક્રિયતે. એ કુટસ્થ ચૈતન્ય જ પોતાના સ્વરૂપ તરીકે સ્વીકારે છે. સ્વીકારે છે, ગ્રહણ કરે છે એવું નથી કહું. સ્વીકારવું અને ગ્રહણ કરવાનું શું? ગ્રહણ હાથથી થાય. સ્વીકારવું એટલે સમજવું, બુદ્ધિથી સમજે છે. આવી વિવેક બુદ્ધિથી પોતાને અધિષ્ઠાન સ્વરૂપ ચૈતન્ય જ સ્વીકારે છે અને દેહાદિ ઉપાધિથી મુક્ત જાણે છે. અને આમ જાણીને દેહાદિનો તિરસ્કાર કરે છે, અનાદર કરે છે, એમાંથી અભિમાન છોડી દે છે અને પોતાને મૂળભૂત ચૈતન્ય રૂપે જ જ્યારે જાણે છે ત્યારે તદા ચિદાત્માહમ અસંગોહમ અહમ અસ્મિ ઇતિ બુધ્યતે. ત્યારે હું ચૈતન્ય છું, હું અસંગ છું એવી રીતે પોતાને જાણે છે. હવે સમજાઈ ગયું? અને આ મેં કહું એમ વિવેકી મનુષ્ય કરી શકે અથવા તો જ્ઞાની મનુષ્ય પોતાને આ રીતે જાણે છે. એટલે એના માટે છે. આ ફેર સંસારી અને મુક્ત પુરુષ. તો મુક્ત પુરુષ શું કરે છે? બંને દેહરૂપી ઉપાધિ, એમાં પડેલું ચિદાભાસ, એ બધામાંથી અભિમાન છોડી અને અધિષ્ઠાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ માત્ર જે આત્મા છે એમાં જ એનો જ સ્વીકાર કરે છે હું રૂપે. એમાં જ હું બુદ્ધિ રહેલી છે. આ બધામાં હું બુદ્ધિ નથી. બંને શરીરોમાંથી હું બુદ્ધિ કાઢી નાખી, ચિદાભાસમાંથી હું બુદ્ધિ કાઢી નાખી અને માત્ર ચૈતન્ય આત્મામાં હું બુદ્ધિ કરે છે. ત્યારે હું અસંગ બ્રહ્મ આત્મા છું, બ્રહ્માસ્મિ બ્રહ્મૈવાહમ એ રીતે પોતાને જાણે છે. ત્યારે એ પોતાને મુક્ત રૂપે જાણે છે. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ અહમસ્મિ એવી રીતે જાણે છે. તો બે ભેગા કરીને પછી એકને છોડવાના કરતા પહેલાથી જ એવું કહેતા હતો હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, સંભવ નથી. એક વાત કેમ? કારણ કે કોઈ દિવસ હું છું એવું કહેવું એ ચૈતન્ય સ્વરૂપ આત્મા માટે જો વપરાતું હોય તો એ ચિદાભાસને છોડીને કહેવા જાય તો સંભવ નથી. છોડવું સંભવ નથી. એટલે હું છું એ બુદ્ધિવૃત્તિમાં બે અંશ રહેલા છે, બરાબર? એમાં બે અંશમાં એક સત્ય અંશ છે, એક મિથ્યા અંશ છે. મિથ્યા અંશને જો પકડી રાખે તો પોતાને સંસારી જાણે છે. સત્ય અંશમાં હું બુદ્ધિ કરે તો પોતાને
અસંગ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એવું કહેવાય છે. આપણે આગળ વિચારી ગયા હતા, હું છું એમાં બે અંશ કયા હતા? હું છું એમાં બે અંશ છે. કયા બે અંશ છે? હું વૃત્તિ અને ચૈતન્ય. તો હું વૃત્તિ અને એમાં પડેલું ચૈતન્યનું પ્રતિબિંબ ચિદાભાસ, એ બંનેનો તિરસ્કાર કરીને અધિષ્ઠાન રૂપે રહેલું જે ચૈતન્ય છે એને જ માત્ર હું રૂપે જ્યારે સમજે છે, ફોકસ કરે છે, એની બુદ્ધિથી ફોકસ કરે છે ચૈતન્ય આત્માને, અધિષ્ઠાન સ્વરૂપ આત્મા ચૈતન્યને, ત્યારે હું અસંગ છું એવું જાણે છે. પણ સંસારી છે, અજ્ઞાની છે, એને ખબર નથી કે આની અંદર આવું બધું રહેલું છે. મિથ્યા અને સત્ય બે અંશ છે અને માટે એ માત્ર જે આ આભાસિત ચેતન છે એને જ જાણે છે અને એમાં જ હું બુદ્ધિ કરે છે. એટલે માત્ર એ વૃત્તિ અને ચિદાભાસ એમાં જ હું બુદ્ધિ કરીને રહે છે અને એનું તાદાત્મ્ય દેહાદી સાથે છે, માટે દેહાદીમાં પણ હું બુદ્ધિ કરીને રહે છે અને આવી રીતે પોતાને જાણે છે. ત્યારે હું સંસારી છું એવું એવી રીતે પોતાને ઓળખે છે. તો સંસારી અને જ્ઞાની એ બંને વચ્ચે આટલો તફાવત છે. અને એટલા માટે અષ્ટાવક્રજી કહે છે કે તમારો દિવસ આરંભ કરો ને તો ચૈતન્ય સ્વરૂપ આત્મા, અધિષ્ઠાન આત્માને હું રૂપે સ્વીકારીને આરંભ કરો. અધિષ્ઠાન ચૈતન્ય હું છું એવી રીતે સ્વીકારીને આરંભ કરો, વિવેક વિજ્ઞાનથી. અધિષ્ઠાનને લેવા ક્યાં જવાનું? જ્યાં આભાસ છે ત્યાં જ. આભાસને છોડીને સત્ય બુદ્ધિ કરો, સત્ય બુદ્ધિથી તમારો દિવસ સ્ટાર્ટ કરો અને આવી રીતે જો સમય જીવો, આવો પ્રયત્ન કરતા કરતા જીવો અને જ્ઞાન માર્ગ કહેવાય. દ્રષ્ટાંત મેં આપેલું, આ સાપ છે, આ સાપ છે, એમાં બે વસ્તુ છે, આ છે અને સાપ. પકડાયું છે ને બધાના? રૂમમાં કોઈ આવે સૌથી પહેલા કંઈક છે, આ કંઈક છે એટલે કોને કહો છો? ખાલી રૂમ હોય તો કોઈ દિવસ કંઈક છે એવું ના કહેવાય, કંઈક પડેલું હોય એને જ કહેવાય. જે પડેલું છે એ તો છે જ, માટે કંઈક છે, આ છે એવું કહ્યું. પણ હવે સાપ હશે, આ સાપ છે, ડર બહુ લાગેલો હોય અને આમે ઝૂમાંથી આવ્યા હોય તો સાપ છે એવું થાય, અથવા આશ્રમમાંથી આવ્યા હોય ત્યાંય બહુ ફરતા હોય એટલે સાપ છે, ત્યાંય જોયો હોય સાપ, તો ઘરમાં પણ આપણને શું લાગે? સાપ છે. હવે સાપ છે એવું લાગ્યું, એમાં બે અંશ થયા. તમારી બુદ્ધિમાં સાપ, મુંબઈમાં તો કોઈ સાપ હોતો હશે, પણ એ સાપ શબ્દ છે એ ભ્રાંત અને મિથ્યા છે. પણ આ છે એ તમે કોને કહ્યું છે? કંઈક પડેલું છે એને કહો છો. હવે જે પડેલું છે એ છે એટલે વાસ્તવિક છે, એટલે એને સત્ય કહેવામાં આવે. તો જ્યારે કોઈ એમ કે આ સાપ છે ત્યારે બે વસ્તુ થઈ, કંઈક પડેલું છે એ આ છે બુદ્ધિ અને સાપ બુદ્ધિ. સાપ બુદ્ધિ ભ્રાંત બુદ્ધિ, આ છે બુદ્ધિ એ સત્ય બુદ્ધિ, એ અધિષ્ઠાન બુદ્ધિ. એ જે આ છે ને એમાં જ સાપની બુદ્ધિ થઈ, કંઈક છે એમાં જ સાપ બુદ્ધિ થઈ. એટલે છે અધિષ્ઠાન બુદ્ધિ કહેવાય અને સાપ એ ભ્રાંત બુદ્ધિ કહેવાય. તો આ જ્યારે વિવેકી આવે શું કરે છે? સાપ બુદ્ધિને છોડી અને અધિષ્ઠાન બુદ્ધિને ગ્રહણ કરે ત્યારે જઈને હાથમાં પકડે છે. ત્યારે એ ડરતો નથી, હું તો નિર્ભય છું, મને જરાય ડર નથી આ સાપનો. એવું કેવી રીતે કહે છે? અધિષ્ઠાન અંશને પકડીને કહે છે. પેલો કે મને બહુ ડર લાગે છે, ના ભાઈ મારી પાસે નહીં લાવતા. કોને સમજીને કહે છે? ભ્રાંત વસ્તુને સમજીને. બસ એ જ પ્રમાણે સંસારી કોણ છે? જે ભયભીત છે, જે દુઃખી છે. એ કેમ દુઃખીને ભયભીત છે? ભ્રાંત વસ્તુને સત્ય રૂપે સ્વીકારી દીધી છે. કયો ભ્રાંત અંશ છે? ચિદાભાસ સહિત સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર એ ભ્રાંત અંશ છે. એને પકડી અને હું દુઃખી છું, હું ભયભીત છું એવું અનુભવે છે. પણ વિવેકી મનુષ્ય કોણ છે? એને ખબર છે કે આ તો આરોપિત છે. જે અધિષ્ઠાન રૂપ છે એ ચૈતન્ય સત્તા સ્વરૂપ, સત અને ચિત્ત સ્વરૂપ જે છે એ સત્ય અધિષ્ઠાન છે અને એ સત્ય અધિષ્ઠાનને હું રૂપે સ્વીકારે છે. બંને સાથે જ છે. જો જ્યાં પેલાને ભયમુક્ત પેલો જ્ઞાની છે, સાપનો ભય નથી એવો જ્ઞાની છે, એ પણ ત્યાં જ ઉભો છે. એ એના લીધે જ કહે છે કે મને તો આનો ભય નથી. અને
જે અજ્ઞાની છે એ કહે છે કે મને તો આ સાપનો ભય છે. બંને એક જ વસ્તુને કહે છે, બંને એક જ જગ્યાએ છે. એમ અહીંયા પણ મિથ્યા અંશને ગ્રહણ કરનારો પણ એ જ જીવાત્મા છે અને સત્ય અંશને ગ્રહણ કરનારો પણ એ જ જીવાત્મા છે. એક જ જીવાત્મા છે બંનેમાં. એક ભયભીત છે. કેમ? કારણ કે ભ્રાંત અંશને હું રૂપે સ્વીકારી બેઠો છે અજ્ઞાનને લીધે, અને એ ભયભીત છે એને જ સંસારી કહેવાય. અને જે અધિષ્ઠાન અંશને હું રૂપે સ્વીકારે છે એ પોતાને નિત્ય શુદ્ધ બુદ્ધ સદા મુક્ત, બંધનમાં નથી, કદાપી બંધનમાં નહોતો, એ રૂપે પોતાને જાણે છે. માટે કહે છે અભયમ અભય સ્વરૂપોહમ. અભયમ વૈ જનક પ્રાપ્તોસી. યાજ્ઞવલ્ક્યજી જનકને પણ એ જ કહે છે કે તે અભયતાને પ્રાપ્ત કરી છે. એટલે જ્યારે આ જ્ઞાન થઈ જાય ત્યારે અભય એટલે એ અભયતાને પ્રાપ્ત કરે છે, અર્થાત એ અસંસારીપણાને પ્રાપ્ત કરે છે. એને અસંસારિતા કહેવાય. તો ઉપાધિ સહિત ચૈતન્યને સ્વીકારી હું રૂપે સ્વીકારવું, ઉપાધિ વાળા ચૈતન્યને, સોપાધિક ચૈતન્યને, ચિદાભાસ કયો? સોપાધિક, કારણ કે એ તો બુદ્ધિ પ્રતિબિંબિત જ છે એટલે એ સોપાધિક ચૈતન્ય છે. તો સોપાધિક ચૈતન્યને હું રૂપે સ્વીકારીએ ત્યાં સુધી સંસારી કહેવાય. અને ઉપાધિ નિર્મુક્ત ચૈતન્ય, અધિષ્ઠાન સ્વરૂપ ચૈતન્ય હું છું એવું સમજીએ ત્યારે હું મુક્ત છું, અસંગ છું એવું જાણી શકાય. એટલે બંનેમાં જો બંને શ્લોકની અંદર અજ્ઞાની માટે શું કહું? જીવ અભિમન્યતે તદા અહમ સંસારી ઇતિ અભિમન્યતે, એવું અભિમાન કરે છે. બ્રહ્મ અંશનું અવલંબન કરે ત્યારે, તાદાત્મ્ય અભિમાન કરે ત્યારે. જ્યારે અહીંયા શું કહે છે? અહમ અસ્મિ અસંગોહમ અસ્મિ ઇતિ બુધ્યતે. અજ્ઞાનમાં અભિમન્યતે અને જ્યારે વિવેક બુદ્ધિ પ્રાપ્ત થાય ત્યારે બુધ્યતે, જાણે છે. ક્લિયર? હા, એટલે આપણે હવે શું કરવાનું? હા, અસંગોહમ 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 પુનઃ પુનઃ સચ્ચિદાનંદ રૂપોહમ અહમસ્મિ. હા, અહમસ્મ્યહમ અહમસ્મેવા અહમ અવ્યયઃ ઇતિ વેદાંત ડિંડીમઃ. તો શરૂઆત કરો. શરૂઆતની અંદર જે હંમેશા તમને ખબર હોય કે જેવો દિવસ શરૂ થાય ને, જેવો ઉપક્રમ હોય ને એવો જ ઉપસંહાર હોય, જેવો આરંભો હોય ને એવો જ અંત હોય. એટલા માટે ઇંગ્લિશમાં કહેવત આવી, વેલ બિગિન ઇઝ હાફ ડન. બરાબર? તમે શરૂઆતમાં તો આ વિવેક બુદ્ધિ વાપરીને હું અધિષ્ઠાન સ્વરૂપ ચૈતન્ય છું એવી બુદ્ધિ તો કરો સવારે. પછી જુઓ બેકગ્રાઉન્ડ મ્યુઝિકની જેમ આખો દિવસ ચાલશે. હવે આગળ, હવે પ્રશ્ન એ જાગે છે, તમે એવું કહો છો ને અસંગોહમ અસંગોહમ અસંગોહમ, ચૈતન્ય આત્મા કે છે અસંગોહમ અસંગોહમ? કહી શકે? કેમ? અતિન્દ્રિય છે, નિરવયવ છે, ઇન્દ્રિયાતીત છે, અને બોલવો આ તો અસંગોહમ. એ તો બોલાયું. કોના વડે બોલાયું? વાણી દ્વારા. કોના વડે વિચાર આવ્યું? મન દ્વારા. આત્મામાં બધું છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા, આવું તો બોલ્યા કરે વારંવાર. એ મન વાણીથી પર, અવાંગ મનસ ગોચર, મન વાણીથી પર છે એવો આત્મા એવું કે છે અસંગોહમ અસંગોહમ. તો તમે અસંગોહમ કેવી રીતે કહું? અસંગોહમ કહો છો તો આત્માને તો વાણી નથી, એ તો અતિન્દ્રિય છે, તો પછી અસંગોહમ કેવી રીતે બોલી શકાય? એક પ્રશ્ન. અધિષ્ઠાનસ્ય ચેતનસ્ય જીવ સ્વરૂપત્વ સ્વીકારે સતી ચિદાત્માહમ અસંગોસ્મિ ઇતિ યદુક્તમ તદ અનુપપન્નમ સ્યાત. કે જે અહીંયા અધિષ્ઠાન સ્વરૂપ ચૈતન્ય જે છે એ અધિષ્ઠાન ચૈતન્યને જ્યારે જીવ પોતાના સ્વરૂપ તરીકે સ્વીકારે છે, જ્યારે આપણે એ અસંગ ચૈતન્ય આત્મા અધિષ્ઠાનને હું રૂપે સ્વીકારીશું ત્યારે એની પાસે તો વાણી નથી, એ તો અતિન્દ્રિય છે. અતઃ ચિદાત્માહમ અસંગોસ્મિ ઇતિ તમે જે આગળ કહ્યું યદ ઉક્તમ, જે કહ્યું તે તદ અનુપપન્નમ, એવું બોલી જ ના શકાય.
ચૈતન્ય આત્મા તો બોલી ના શકે. તો શું ચિદાભાસ બોલે છે? એમ કોણ બોલે છે? એવું ચિદાભાસ તો બોલે છે કોણ? ચિદાભાસ જ ને. ઉપાધિ વાળો ચૈતન્ય જ બોલે છે ને. બોલવા માટે ઉપાધિ જોઈએ. જે કઈ બોલે છે એ ભલે ને પછી ગમે તેવું બોલતો હોય, સારું ખોટું, કર્ણપ્રિય અપ્રિય, પણ બોલે છે તો ચિદાભાસ. મૂળભૂત ચૈતન્ય બોલી શકે એમ નથી. એટલે તમે એમ કહો કે અસંગોહમ અસંગોહમ, તો એ તો બોલતો નથી, તો બોલે છે તો ચિદાભાસ. તો ચિદાભાસ એવું બોલી શકે? વધતો વ્યાઘાત, ખોટું ખોટું. કેમ? ચિદાભાસ જે છે એ તો અસંગ છે નહીં, એ તો મુક્ત છે નહીં. આનંદોહમ આનંદોહમ, અરે દુઃખી, અંદર તો જાણે છે દુઃખી અહમ દુઃખી અહમ, એ કેવી રીતે એમ બોલી શકે? ચિદાભાસ છે એ તો મર્યાદિત છે, એ તો ઉપાધિ વાળો છે, એ તો ઉપાધિની સાથે નાચનારો છે. ઉપાધિને કંઈક થયું નથી કે પેલો ઊંચો નીચો થયો નથી. એનાથી એની કઈ હેસિયત છે તો બોલે? મારી આર્ગ્યુમેન્ટ સમજાય છે ને? મૂળભૂત ચૈતન્ય બોલી શકે નહીં, અતિન્દ્રિય છે. ઉપાધિ વાળો ચૈતન્ય એટલે કે ચિદાભાસ છે, એની તો તાકાત શું છે? બોલે અસંગોહમ અસંગોહમ. એ તો વારંવાર દુઃખી થનારો છે. એ તો એકવાર બોલતા બોલતા જ નહીં, ચોપડી ક્યાં બોલતા બોલતા જાણું છટકે છે. એ તો અસંગોહમ અસંગોહમ તો બોલી ના શકે. એટલે એની તો તાકાત જ નથી, એ તો છે જ નહીં અસંગ. હા, એ તો ચીટકેલો જ છે. ક્યાં ચીટકેલો છે? પ્રતિબિંબ ક્યાં ચીટકેલું હોય? દર્પણમાં. એમ ચિદાભાસ ક્યાં રહેલો હોય? સૂક્ષ્મ શરીરમાં રહેલો જ છે. તો એ અંદર રહેલો અસંગોહમ અસંગોહમ કેવી રીતે કહી શકે? તો પછી આ ચૈતન્ય સ્વરૂપોહમ અસંગોહમ ચિદાનંદ સ્વરૂપોહમ, આવું બોલે છે કોણ? આવું કહે છે કોણ? આવું બોલવાનું તો ઉપસ્થિત જ નહીં થાય. એવો પ્રશ્ન બ્રિલિયન્ટ સ્ટુડન્ટ કરી રહ્યો છે. અસંગ ચિદ્રૂપસ્ય કુટસ્થસ્ય અહમ પ્રત્યય વિષયત્વ અભાવાત. અસંગ એવા કુટસ્થ ચૈતન્યની અંદર હું વૃત્તિ સંભવતી, હું વૃત્તિ જ સંભવતી પહેલા તો હું ચૈતન્ય સ્વરૂપ છું, અસંગ છું, એવું કેવી રીતે બોલવાનું છે? તો બોલી ના શકે. અને ચિદાભાસ તો છે જ નહીં, તો બોલવાનો પ્રશ્ન નથી. એ હોય તો બોલે ને. એનો ઉત્તર ખૂબ સરસ ચર્ચા ચાલી રહી છે અને એટલી બધી ક્લેરિટી આવી રહી છે આની અંદર. આ ટોપિક એવો સરસ આ પંચદશીમાં જ છે. પંચદશીકારે ખૂબ સરસ એનું વિશ્લેષણ આપેલું છે. શ્લોક નંબર 9 ની અંદર એની ચર્ચા કરવામાં. નાસંગે હંકૃતિર્યુક્તા નાસંગે હંકૃતિર્યુક્તા કથમસ્મીતિ ચેત શૃણુ કથમસ્મીતિ ચેત શૃણુ एको मुख्यद्वाव मुख्यौ एको मुख्योद्वाव मुख्यौ इत्यर्थस्त्रिविधो हमः इत्यर्थस्त्रिविधो हमः नासंगे हंकृतिर्युक्ता कथमस्मीति चेत् शृणु एको मुख्यो द्वाव मुख्यौ इत्यर्थस्त्रिविधो हमः ન અસંગે. આજે શંકા મેં તમને સમજાવી. પ્રથમ પંક્તિની અંદર એ જ વાત કહેવામાં આવી છે. અસંગે ન અહમ કૃતિ યુક્તા.
ન અસંગે અહમ કૃતિ યુક્તા. અસંગ એવા ચૈતન્યમાં, અસંગ એવા આત્મામાં અહમ કૃતિ, અહમ કૃતિ એટલે અહંકાર, અહંકાર એટલે હું પ્રત્યય, હું બુદ્ધિ, હું બુદ્ધિ વૃત્તિ, અહમ પ્રત્યય ન યુક્તા, યોગ્ય નથી, સંભવતી નથી. અસંગ આત્મામાં કઈ બુદ્ધિવૃત્તિ છે? અસંગ આત્મા એટલે જ એક જ છે, એકમેવા દ્વિતીયમ, એમાં કોઈ બુદ્ધિવૃત્તિ છે જ નહીં. અને માટે એ કહે છે અહંકાર એટલે કે અહમ વૃત્તિ એ અસંગ આત્મામાં સંભવતી નથી. તો પછી કથમ અસ્મિ ઇતિ, તો પછી એ અહમ અસંગોહમ, અહમ અસ્મિ અહમ અસંગો અહમ અસંગ ઇતિ ઇતિ બુદ્ધિ કથમ, તો પછી હું અસંગ છું એવી બુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય, અથવા એવું કઈ રીતે બોલી શકાય? જ્યારે ચૈતન્ય આત્મામાં મારી સ્થિતિ હોય, સમજો બરાબર. શું કહે છે? હું ચૈતન્ય બધા પેલા ભ્રાંત અંશનો તિરસ્કાર કરું છું. કેવી રીતે? મિથ્યાત્વ જ્ઞાનેન. જેમ સર્પ બુદ્ધિનો ત્યાગ કરીએ, કારણ કે સાપ છે જ નહીં, બરાબર? સાપ બુદ્ધિનો ત્યાગ કરો એટલે શેનો ત્યાગ થશે? માત્ર ભ્રાંતિ સિવાય કઈ નહીં, કારણ કે જે છે એ તો છે જ, એને જ દોરી રૂપે, જેને સાપ કહેતા હતા એને જ દોરી કહીએ છીએ. આમ જ્યારે મિથ્યાત્વનું જ્ઞાન થાય, બરાબર, બ્રહ્મ અંશમાં, ત્યારે હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું એમાં સ્થિતિ થાય. એટલે જેને તમે સાપ કહેતા હતા એ જ વાસ્તવમાં દોરી છે, જેને આપણે દેહાદી માનીએ છીએ એ જ વાસ્તવમાં આત્મા છે, જેને જળ રૂપે જાણીએ છીએ એ જ વાસ્તવમાં ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. અને જ્યારે ચૈતન્ય સ્વરૂપ આત્મામાં હું બુદ્ધિ એટલે કે સમજ આવે, વિવેક બુદ્ધિથી એનો સ્વીકાર થાય, ત્યારે એમાં તો વૃત્તિ છે ને, એ તો નિવૃત્ત છે, સ્વરૂપે નિવૃત્ત છે. તો હું અસંગ છું એવું કઈ રીતે બોલી શકાય? સમજાય? આત્મનિષ્ઠ હોય એ હું છું એવું કઈ રીતે બોલી શકે? બીજો પ્રશ્ન તમારી ભાષામાં મૂકી દીધો મેં. જ્ઞાની એને તો આત્મનિષ્ઠ કહેવાય, બ્રહ્મનિષ્ઠ છે. તો બ્રહ્મનિષ્ઠ એટલે કોણ કહેવાય? જેમાં જેની અધિષ્ઠાનમાં હું બુદ્ધિ છે, અધિષ્ઠાનનો જેને સ્વીકાર કર્યો. હવે એ કેવી રીતે હું છું એવું બોલે? કેમ? જો એ હું છું બોલે તો ચદાભાસ કહેવાય. એનો અર્થ કે એ તો હજી અજ્ઞાની છે. અને બ્રહ્મનિષ્ઠ હોય એ તો કઈ બોલી જ ના શકે. કેમ? બ્રહ્મ અતિન્દ્રિય છે. ઘણા બધા લોકોના મનમાં ભ્રાંતિ છે. જ્ઞાની હોય ને એટલે કોઈ વ્યવહાર જ ના કરે, પથરા જેવો થઈ જાય. હા, એવી ભ્રાંતિ છે સમાજમાં. કેમ? એ તો બ્રહ્મનિષ્ઠ છે અને બોલે એટલે તો ઉપાધિમાં હું બુદ્ધિ કરીને જ બોલે છે. અને ઉપાધિમાં જ્યાં સુધી હું બુદ્ધિ રહેલી, અને જ્ઞાની કેવી રીતે કહેવાય? એ આપણો જે પેટમાં દુખતી વાત છે ને, એને સારી ભાષામાં અહીંયા વિદ્યારણ્ય સ્વામીએ મૂકી છે બહુ સરસ રીતે. એ કહે છે અધિષ્ઠાન એવા આત્મામાં હું બુદ્ધિ તો છે જ નહીં, અહમ પ્રત્યય તો છે જ નહીં, તો અસંગોહમ અસંગોહમ એવું કેવી રીતે બોલી શકાય? ઇતિ ચેત, આવો જો પ્રશ્ન હોય તો શૃણુ. આ શૃણુ છે ને, છકાર એ ખરેખર શ્ર છે, શૃણુ. અને શ્ર જે છે એટલે શું? શ વત્તા ર, શૃણુ, સાંભળ. આવી જો તને શંકા હોય ભાઈ તો તું સાંભળ, એવું પેલા સ્વામીજી કહે છે. કોણ? વિદ્યારણ્ય સ્વામી. એ કહે છે આ જે હું છે ને એ કઈ આમ ઇટ્સ નોટ ઓર્ડિનરી, નોટ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ દેટ હું. એવરીથિંગ વી નો, જગતમાં બધું જ ઓળખાય, પણ આ જે હું છે ને, હું આઈ, એવરીથિંગ ઇઝ સેન્ટર્ડ ઓન આઈ. અને એને ઓળખાય? કોનો ક્યારે કેવું થાય ખબર જ ના પડે. કોનો કેવડો છે, કેવો છે, કઈ ખબર ના પડે. વાંકો ચૂકો છે, લાંબો છે, ટૂંકો છે, જાડો છે, પાતળો, કઈ ખબર ના પડે. ક્યારેક જાડો થાય ને ક્યારેક પાતળો થઈ જાય, ક્યારેક નમ્ર થાય ને ક્યારેક દ્રઢ થઈ જાય. કઈ કહેવાય? આ હું ઇઝ વેરી ડિફિકલ્ટ. એના માટે કે છે આ જે હું છે ને એ 3 પ્રકારના છે. ઇટ્સ નોટ જસ્ટ વન, 3 પ્રકારના હું છે. કયા? તો કે એક મુખ્ય છે, એમાં એક મુખ્ય છે, પ્રધાન છે, અને દ્વૌ અમુખ્ય, 2 અમુખ્ય છે. અમુખ્ય એટલે સેકન્ડરી છે.
બે ગૌણ છે, સેકન્ડરી છે, અમુખ્ય છે, અને એક પ્રધાન છે, પ્રિડોમિનન્ટ પ્રધાન છે, મુખ્ય છે, અને બે ગૌણ છે. ઇત્યર્થઃ ત્રિવિધ અહમઃ. અહમ શબ્દ જે છે, અહમઃ બહુવચન છે અહમ શબ્દનું. અહમઃ, આ જે અહમ છે એ અહમ શબ્દ જે છે એ ત્રણ પ્રકારના છે. અહમ ત્રણ પ્રકારના છે. એક મુખ્ય છે અને બે અમુખ્ય છે. આવું જયારે મુખ્ય ને અમુખ્ય કે ને ત્યારે આપણને થાય કે ઓહો હો, એક મુખ્ય ને એક અમુખ્ય, એમાં બે આવા ત્રણ પ્રકારના છે અહમ. હવે જો આમાં પેલા શંકા સમજી લો, આના પર આગળ ઘણી બધી ચર્ચા ચાલવાની છે કે ભાઈ પહેલા પ્રશ્ન એ કે છે કે આ જે હું અસંગ છું એવું કહે છે કોણ? ચિદાભાસ કે ચૈતન્ય આત્મા? ચૈતન્ય આત્મા કહી ના શકે, કારણ એને તો ઇન્દ્રિય જ નથી. તો ચિદાભાસ, એને બોલવાની તાકાત જ નથી, કારણ કે એ છે જ નહીં. એ કેવી રીતે બોલી શકે કે હું અસંગ છું? એ તો અસંગ નથી, એ તો સંગવાળો જ છે. એને તો જન્મ જ સંગથી થયો છે. ઉપાધિને લીધે તો એનો જન્મ થયો છે. ઉપાધિ ના હોત તો જન્મ જ કેવી રીતે? ચિદાભાસનો જન્મ કેવી રીતે થાય? પ્રતિબિંબિત મુખનો જન્મ ક્યારે થાય? દર્પણથી તો થાય. દર્પણ જ ના હોય તો પ્રતિબિંબિત મુખ જ ના હોઈ શકે. માટે એ તો અસંગ છે એવું બોલી જ ના શકે. એ તો ઉપાધિ વાળો જ છે. અને જે ઉપાધિ વગરનો છે એને બોલવા માટે કોઈ સાધન નથી, અતિન્દ્રિય છે, માટે એ બોલી શકે નહીં. એટલે એનો અર્થ શું થયો ખબર છે? હું એવું ના બોલી શકે ને. અધિષ્ઠાન આત્મા એટલે શું? હું જ્ઞાતા છું, હું પ્રમાતા છું, હું વક્તા છું, હું શ્રોતા છું. આ બધું કોણ બોલે છે? કુટસ્થ આત્મા નહીં, ચિદાભાસ. આ ચિદાભાસ એ બધું બોલી શકે. હું જ્ઞાતા છું, શ્રોતા છું, મનતા છું, વક્તા છું. આ બધું ચિદાભાસ બોલે છે. આ ચિદાભાસ છે બધો. પણ એવું ના બોલી શકે કે હું અસંગ છું. સમજાઈ ગયું? કાન સાથે તાદાત્મ્ય કરી શ્રોતા છું, આંખ સાથે તાદાત્મ્ય કરી દ્રષ્ટા છું, નાક સાથે તાદાત્મ્ય કરીને ગ્રાતા છું, મન સાથે તાદાત્મ્ય કરીને મનતા છું, બુદ્ધિ સાથે તાદાત્મ્ય કરીને પ્રમાતા છું. પણ અસંગ આત્મા છું એવું ચિદાભાસ બોલી શકે નહીં. તો કહે છે કોણ? મિશ્રણ કહે છે. મિશ્રાજી હું અસંગ છે એવું કેમ કહેવાય? કેમ ના કહી શકે મિશ્રાજી? હા, મિશ્રાજી છે એટલે એકલો નથી. એકલું ચૈતન્ય હોય એ કહી શકે કે હું ચૈતન્ય છું. મિશ્રાજી કેવી રીતે કહે કે હું ચૈતન્ય છું? એ તો બંને છે, માટે એ કહી શકે નહીં. તો કોણ કહે છે? હવે સમજાઈ ગયું? હવે પૂછે છે તો કે છે ત્રણ પ્રકારના હું છે. એક મુખ્ય અને બીજા અમુખ્ય, બે અમુખ્ય. આ મુખ્ય એટલે કોણ? મિશ્રાજી મુખ્ય. હવે સમજાઈ ગયું? મુખ્ય હું એ મુખ્યાજી એ મિશ્રાજી. મિશ્રા છે એ મુખ્યાજી છે ગામમાં. સંસાર રૂપી ગામનો મુખ્ય કોણ છે? મિશ્રાજી. આવું કોઈ સાંભળીને જાય તો શું લાગે? આ શું ભણાવે છે? ગામનું પોલિટિક્સ ભણાવે. તો મિશ્રાજી એને જ મુખ્ય કહેવામાં આવ્યો. અને ગૌણ એટલે કોણ? કે જેનો અર્થ લક્ષણાએ કરવાનો છે. એ બંને લક્ષણાએ થનારા જે હું છે એ ગૌણ છે, એટલે કે અમુખ્ય છે, સેકન્ડરી મિનિંગ. કારણ કે એમાં ભાગ ત્યાગ લક્ષણાએ હુંને સમજવાનો છે. હવે એની ચર્ચાનો આરંભ કરવામાં આવે છે. એ આપણે આવતી વખતે વ્યવસ્થિત જોઈશું, કારણ કે આપણે એના વિશે થોડો વધારે વિસ્તાર જોવાનો છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.